જય સ્વામિનારાયણ। જ્યારે ગોકુળ મથુરા એના દર્શન કરી અમે આગળ તીર્થયાત્રા કરી રહ્યા છીએ ત્યારે તમે અતિ પવિત્ર સ્થળ એમાં પણ વૈષ્ણવ સંપ્રદાયની અંદર જેનું હૃદય માનવામાં આવે એવા ગોવર્ધન મુખ તરીકે ઓળખાતું એવું પરમાત્માનું મંદિર ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે ગોવર્ધન મુખ મંદિર છે ત્યાં ગોવર્ધનજી એના મુખના દર્શન થાય છે। મંદિર ખૂબ વિશાળ છે। ગોવર્ધન મુખની અંદર ગોવર્ધન પર્વત રોજે તમે જોઈ શકો છો। ગોવર્ધન પર્વતના દર્શન કરી શકો છો। એ સાઈડના દરવાજામાંથી અમે આ ફોટો લીધો હતો। અહીંયા હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે માનસી ગંગા છે। જેમ પુલાશ્રમની અંદર 108 ધારાની અંદર આપણે સ્નાન કરી અને પવિત્ર બનીએ છીએ એ જ રીતે અહીંયા પણ અનેક ધારાની અંદર માનસી ગંગા કહેતા માનસી નદી એનું પવિત્ર જળ વહી રહ્યું છે અને તમામ યાત્રાર્થીઓ જેન્ટ્સ અને લેડીઝ એ બંનેનું સ્નાન કરવાનો ઘાટ અલગ અલગ છે। ગોવર્ધન મુખના દર્શન કર્યા બાદ તમામ યાત્રાર્થીઓ અહીંયા સ્નાન કરી અને પવિત્ર બને છે। શ્રીમદ ભાગવતની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે નંદ બાબા છે એ કંઈક યજ્ઞની તૈયારી કરતા હોય અને ત્યારે 5 વર્ષના કૃષ્ણ પરમાત્માએ એમણે ગોવર્ધન એને સૌ પ્રથમ પૂજન કરાવેલું ને ઇન્દ્ર મહારાજનો યજ્ઞ નહીં કરાવેલો એ જ ગોવર્ધન પર્વત એના આપણે દર્શન કર્યા। ત્યાર પછી પુછરિકા લૌઠા નામ પણ એટલું બધું અટપટું છે અને આપણને આશ્ચર્ય થાય ત્યાં તમે દર્શન કરી શકો છો કે પુછરિકા લૌઠા એટલે વળી શું હશે। અમે ગયા ત્યારે દર્શન બંધ હતા કેમ કે અમને ખબર નહોતી। પ્રથમ તો અમે આ નામ સાંભળ્યું એટલે અચરજ થયું કે આ વળી કોણ દેવ હશે। એટલે સહેજે મેં પૂજારીજીને પૂછ્યું કે પૂજારીજી આ પુછરિકા લૌઠા કા મતલબ ક્યાં હે। હવે તમે જોઈ શકો છો કે પુછરિકા લૌઠા એ કોણ, તો પોસ્ટરની અંદર તમે જે દર્શન કરી રહ્યા છો તે હનુમાનજી મહારાજ છે। મૂછોવાળા હનુમાનજી મહારાજ અહીંયા છે। તો પૂજારી તો મને એમ જ પ્રશ્ન કર્યો કે આ પહેલી બાર આયે હે। મેં કીધું કે હા પહેલી બાર આયે હે। તો કહ્યું કે મધુમંગલ નામના જે કૃષ્ણ પરમાત્માના મિત્ર એને અહીંયા પરમાત્માએ મૂક્યા હતા અને તમે હવે રાધાકુંડના દર્શન કરી રહ્યા છો। રાધાકુંડના મહિમા વિશે પણ જ્યારે મેં પૂછવામાં 2-3 વ્યક્તિને પૂછ્યું ત્યારે ત્યાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા એવા પોલીસ દ્વારા અમને જાણવામાં આવ્યું કે આ જગ્યાએ 7 નદીનો સંગમ છે। ત્યાં પણ અમે ખૂબ સરસ રીતે દર્શન કર્યા અને માણસ તો સ્નાન કરે પણ આ રાધાકુંડની અંદર તમે જોઈ શકો છો કે રામદૂત હનુમાનજી મહારાજ અને એના પણ સેવક જેને માનવામાં આવે એવા બંદરો અહીંયા દર્શન કરી રહ્યા સ્નાન કરી રહ્યા છે। તો મધુમંગલને પરમાત્માએ રાહ જોવાનું કહ્યું એટલે પૂજારીએ એમ કહ્યું કે આજની તારીખમાં પણ એ મધુમંગલ એ અહીંયા રાહ જોઈને બેઠા છે અને મધુમંગલ હનુમાનજીના સ્વરૂપમાં છે આવું અમને પૂજારી દ્વારા સૂચન થયું, કહેવામાં આવ્યું। અને આજે પણ એ પુછરિકા લૌઠા તરીકે મધુમંગલજી હનુમાનજી મહારાજના સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે। ત્યાર પછી રાધાકુંડના દર્શન બાદ અમે કદમ વૃક્ષ કે યમુનાનો સરસ મજાનો ધરો છે અને ત્યાં દર્શન કરી રહ્યા છે જે કદમ વૃક્ષ યમુનાના કિનારે આવેલું છે। આપણે સૌ કોઈ ભાગવત શાસ્ત્ર એને અનેક વાર સાંભળી ચૂક્યા છીએ અને વાંચી ચૂક્યા પણ છીએ। તમે વૃક્ષના ખૂબ સરસ રીતે દર્શન કરી રહ્યા છો કે કૃષ્ણ પરમાત્મા એને પતિ તરીકે સ્વીકારવા માટે કહેતા મેળવવા માટે તમામ ગોપીઓ એમણે જ્યારે શાંડિલ્ય ગુરુ એને વાત કરી આ બંદર અમારા યાત્રાથીના ચશ્મા લઈ ગયું હતું ને તમે જોઈ શકો છો કે દાંત દ્વારા તોડી રહ્યું છે। એક સાથે 4 વ્યક્તિ એના ચશ્મા ઉતારી સહેજ પણ ખબર પડે નહીં એ રીતે લઈને ચડી ગયો। એટલે આ વિસ્તારની અંદર ખૂબ બંદરોનો ત્રાસ હોવાથી ખૂબ સાવધાની રાખવી પડતી હોય છે। કોઈ પણ વસ્તુ આપણા હાથની અંદર હોય તો અચિંતા એ કઈ રીતે લઈ જાય એની ખબર પણ પડતી હોતી નથી। તો એવું આ કદમ વૃક્ષ કહેતા ચીરઘાટ તરીકે જેને ઓળખવામાં આવે ને શાંડિલ્ય ગુરુએ એમ કહ્યું કે તમે ગૌરી વ્રત કરો અને ત્યારે ગોપીઓએ આ જગ્યાએ ગૌરી વ્રત કરવાનો નિયમ લીધેલું અને યમુનાના ધરાની અંદર નિવસ્ત્ર સ્નાન કરતા હોવાથી કૃષ્ણ પરમાત્માએ વ્રતની અંદર ભૂલ હોવાથી હવે તમે નિધિવનના દર્શન કરી રહ્યા છો અને સાથે સાથે ચીરહરણ પણ સાંભળી રહ્યા છો।
ત્યારે પરમાત્માને એમ થયું કે જેવું ફળ પ્રાપ્ત થવું પડે એ ફળ પ્રાપ્ત નહીં થાય. ને ત્યારે પરમાત્માએ પોતાના સખાની સાથે શ્રીદામની સાથે અહીંયા ગોપીઓનું ચીરહરણ કરેલું એ કદમ વૃક્ષ અને યમુનાનો કિનારો હતો. ત્યાર પછી જેને નિધિવન તરીકે ઓળખવામાં આવે છે, જે વૃક્ષ તમે જોઈ શકો છો એ વૃંદાના વૃક્ષો છે કે ત્યાં ગોપીઓના સ્વરૂપો છે. અને આજે જેને આપણે કુંજગલી તરીકે ઓળખીએ છીએ, તમે જોઈ શકો છો કે કુંજગલીની અંદર કૃષ્ણ પરમાત્મા આજે પણ રાત્રિના સમયે ગોપીઓની સાથે રાસ રમે છે એવું માનવું નહીં, પણ હકીકત છે. તો જેટલા વૃક્ષો એ આજુબાજુની અંદર તમને દેખાઈ રહ્યા છે, તમામ વૃક્ષો રાત્રિના સમયે ગોપી બની જાય છે. તો એ વૃંદાવનની અંદર કુંજગલીમાં તમે બાકે બિહારીનું મંદિર અહીંયા જે વૃંદાવનમાં મુખ્ય આવેલું છે, ત્યાં અતિ ટ્રાફિક હોવાથી અમે રસ્તામાંથી રિટર્ન પાછા વળી ગયા હતા. એ બાકે બિહારીજીના મૂર્તિ હરિદાસજી જે મહાન પરમાત્મા કૃષ્ણના ભક્ત થઈ ગયા અને જે તાનસેનજીના ગુરુ હતા, એ હરિદાસજી એક જ આ કુંજગલીમાં નિવાસ કરીને રહી શકતા હતા. અને ભક્તરાજ હરિદાસજી સામે આ બાકે બિહારીજી પ્રગટ થયા હતા. એ સ્થાન એના તમે દર્શન કરી રહ્યા છો. વિડીયો શૂટિંગની મનાઈ હતી, તમે બહેનો જે દર્શન કરી રહ્યા છે એના પાછળના ભાગમાંથી અમે કોશિશ કરી હતી એ સ્થાનની, અને છતાં પણ આપણને સંતોષ થાય એવો ફોટો આવી ગયો હતો. અને ત્યાર પછી એ વૃંદાવનમાં આવેલ એવા લાલાબાબુ મંદિર તરીકે ઓળખાતું એવું કૃષ્ણ પરમાત્માનું મંદિર, ત્યાં અમે દર્શન કરી રહ્યા છીએ. અને જે લાલાબાબુને આજે પણ કોટી કોટી વંદન કરવાનું મન થાય કે વૃંદાવનની અંદર જ્યારે સાંજનો સમય હતો અને કે નદીના કિનારા પર એમ સાદ પાડવામાં આવ્યો કે અભી કોઈ બાકી હે યદિ એ મેરા છેલ્લા ફેરા હે. અને ત્યારે આ લાલાબાબુ એ શેઠ એના અંતરાત્મા જાગી ગયો કે યદિ એ મેરા છેલ્લા ફેરા હે, એનો મતલબ કે બસ આ જન્મારાને હું છેલ્લો ફેરો કરી દઉં. આ લોકની અંદર તો જન્મ મરણનો ચક્રાઓ એ છૂટવાનો નથી. અને એ વ્યક્તિને ત્યારે વૈરાગ્ય થઈ ગયો અને કાયમના માટે સંસારને તિલાંજલિ આપી અને આ વૃંદાવનમાં જ પરમાત્મા કૃષ્ણ એનું કાયમના માટે આજીવન ભજન સ્મરણ કરી અને પોતાના આત્માનું શ્રેય સાધી લીધું. પોતાની સંપત્તિ છે એને આ મંદિર બાંધવાની અંદર વાપરી નાખી. એ આ લાલાબાબુનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણા બે સંતો સુખાનંદ સ્વામી છે, જ્યારે પોતાના પૂર્વાશ્રમની અંદર સત્સંગ કરવા માટે મહારાજની ઈચ્છા નહીં હોવા છતાં નીકળેલા ને અહીંયા આવેલા, ત્યારે હવે તમે રંગનાથ મંદિરના દર્શન કરી રહ્યા છો. ત્યારે સુખાનંદ સ્વામીને આ લાલાબાબુ એના બે મુનિમો એ વૈરાગ્ય થવાથી કહેલું કે અમને સાધુ થવું છે. સુખાનંદ સ્વામી પાછા ફરી શક્યા નથી, આપણે જાણીએ છીએ. અને મુનિમ સાથે કહેતા સુખાનંદ સ્વામીની સાથે આ લાલાબાબુએ બે અત્તરની શીશી મોકલેલી. અને જે અત્તર કારિયાણી ગામની અંદર મહારાજને મળ્યું હતું એ ભક્ત ચિંતામણીની અંદર પણ આપણે જાણીએ છીએ અન્ય ચરિત્ર દ્વારા. સુખાનંદ સ્વામી તો રસ્તામાં જ ધામા જતા રહ્યા હતા. આજે પણ આપણા સંપ્રદાયના જે લોકો ત્યાં દર્શન કરવા માટે જાય ત્યારે તેના પૂજારી કે તમારા લોકો સ્વામિનારાયણવાળા અહીંયા અત્તર લઈ આવે છે. ત્યાર પછી અમે રંગનાથ મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જે સ્તંભ જોઈ શકો છો, વિજય સ્તંભ, એમાં 81 મણ સોનું એ મઢવામાં આવેલું છે. આવું ત્યાંના પૂજારી એમને કહ્યું. અને બીજું કેટલું સોનું ને ચાંદી આ મંદિરની અંદર છે કોઈ ગણતરી નથી, ચોક્કસ કોઈ ગણતરી નથી. અને આ મંદિર બંધાવનાર એ મથુરાના મહાન શેઠ કહેતા મોટામાં મોટા શેઠ જે લક્ષ્મીચંદ, એમને કોઈ સંતાન નહોતું. અને ઘણી મોટી ઉંમરે રંગાચાર્યજી નામના મહાન સંત એના કહેવાથી એમને પુત્ર થયો. તમે જે મૂર્તિના દર્શન કરી રહ્યા છો તે રંગનાથ ભગવાનના મૂર્તિ છે. એમને ખૂબ સરસ રીતે દર્શન કરાવ્યા હતા. જ્યારે રંગાચાર્યજી એમણે કહ્યું કે તમને પુત્ર પ્રાપ્તિ થશે, અને ઘણી મોટી ઉંમરે એમને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. અને એ પુત્ર પણ એવા જ મુક્ષ હતા. અને એ પુત્રએ જ્યારે રંગાચાર્યજી એને પિતાના ગુરુ તરીકે પોતાના પણ ગુરુ માન્યા. અને રંગાચાર્યજી એના કહેવાથી એના ઉદ્દેશ્યથી જે પોતાના પિતાની લક્ષ્મીચંદની સંપત્તિ હતી એ તમામ સંપત્તિ એમના પુત્રએ આ મંદિર બાંધકામની અંદર વાપરી નાખી. આજે પણ આજુબાજુની અંદર તમે જે દર્શન કરી રહ્યા છો
તે રામાનુજ સંપ્રદાયની અંદર જે 12 આલવરો માનવામાં આવે એ તમે એક એકના નામ સહિત દર્શન કરી રહ્યા છો કે કુરુશેખરજી હોય કે વિષ્ણુચિત્ત હોય, ગોદાંબાજી હોય અને એન્ડમાં શ્રી રામાનુજાચાર્યજી એમનું મંદિર આવેલું છે. તો આ તમામ રામાનુજ સંપ્રદાયના આલવરો, જોકે અમે આજે ગયા ત્યારે દર્શન બંધ હતા, નહીં તો દરવાજા ખુલ્લા હોય એટલે જાળીમાંથી તમે ક્લિયર જેવું જોઈ શકે એવા એમના દર્શન થઈ શકતા નથી, કેમ કે વિડીયોની અંદર ખૂબ નાની જાળી હોવાથી સ્વરૂપો જો દેખાતા નથી. તો હવે તમે જે જોઈ શકો છો આ જે રંગાચાર્યજી કે આમના જ કહેવાતી લક્ષ્મીચંદ શેઠ, એની સંપત્તિ એના પુત્રએ આ બાંધકામની અંદર વાપરી હતી. સરસ મજાની પરમાત્માની નગરયાત્રા એ સાંજના સમયે નીકળી હતી, બરાબર સંધ્યા સમય થવાની તૈયારી હતી. તમે ખૂબ સારી રીતે નિહાળી રહ્યા છો અને કોણ જાણે પરમાત્મા એમનું તો કેવું હશે કે આ વૃંદાવનની અંદર બંદરોની વસ્તી ખૂબ હતી અને આપણા ભાગ્યની અંદર હું માનું ત્યાં સુધી કે આ દર્શન કરવાના ભાગ્યમાં હશે જે યુટ્યુબ દ્વારા કરી રહ્યા છે એ લોકોને. કેમ કે લાલાબાબુ મંદિરની અંદર જ્યારે અમે દર્શન કરી રહ્યા હતા ત્યારે એમ જ અમે ચાલતા જતા હતા, ઓચિંતા આગળ પાછળ સૌ લોકો હતા. તો હાથની અંદર મોબાઈલ હતો અને ચાલ્યા જતા હતા, તો કોઈક વ્યક્તિ ઓચિંતા આવી અને આપણો હાથ પકડે એવી જ રીતે ચૂપકીથી એક બંદર આવી અને મારા હાથમાંથી મોબાઈલ લઈ ગયો. અને પછી તો અમે જે પાછો મેળ્યો છે એ તો અહીંયાના પૂજારી અને અમે લોકો જ જાણીએ છીએ. અને કોણ જાણે એ બંદર તો મને લાગે કે દુકાનમાંથી ફ્રૂટી કદાચ ખલાસ થઈ ગઈ હશે, એટલી ફ્રૂટી જ્યારે આપવામાં આવી ત્યારે અમને મોબાઈલ પાછો મળ્યો હતો. અને પછી ત્યારબાદ અમે આ બધો વિડીયો શૂટિંગ લઈ શક્યા છીએ. પરમાત્માનો ખૂબ સારી રીતે નગરયાત્રાની અંદર એના મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરવામાં આવે છે. ત્યાર પછી રંગનાથ મંદિરમાં એ હનુમાનજી મહારાજ એના તમે દર્શન કરી રહ્યા છો, જે હનુમાનજી મહારાજ ઊભા હનુમાનજી મહારાજ છે. અને જોતાં આપણને એમ ન લાગે કે હનુમાનજી મહારાજનું સ્વરૂપ હશે, પરંતુ શ્યામ સ્વરૂપ એ હનુમાનજી મહારાજનું છે. અસ્તુ ભાવથી સૌને જય સ્વામિનારાયણ.